ગઈકાલે અમે સવારમાં 8 વાગે નીકળ્યા હતા ગાડી લઈને. આપણો જિલ્લો પણ સુધાર, ખેડૂત પણ સુધાર. કિસાનની એક જ કોમ છે, ખેડૂત શોષિત ખેડૂત રોજગારો જિલ્લાઓ ના જોઈએ. તમારે 4 રૂપિયા સાથે કઈ ક્યાંય ખેડૂત 10 રૂપિયા સાથે કઈ એક ખેડૂત 50 રૂપિયા જામ નથી. એક વ્યક્તિ 3 રૂપિયા આવે, 3 રૂપિયામાં તમારી 4 વાર મોટી વકીલાત કરવા એટલે 3 રૂપિયામાં કોઈ વકીલ હોય હો તમારા બધા ખેડૂતો 4 રૂપિયામાં નથી એટલે આપણું ફાયદો કરે. ભરત સમજી અગ્રેસર નો અમૃત બરાબર છે. નહીતર સંગઠનો જોવા તૂટી ગયો આપણે ચાલે એટલે આપણા સંગઠનમાં સુધરીએ ના આપણો કાર્યક્રમ જે ઉપરી ખબર એ પ્રમાણે આપણે ચાલે. ઝાડુ બોલાવે ભાગ કરજો શું સમાજ તો યાદ મિટિંગ તો યાદ સમય કાઢીએ અને આપણે મારા જોવાની લાગા તમારા પાસે મળો ચલો ચિંતા નથી ગમે તેવો કાર્યક્રમ આવ્યું प्रदेश में फोन आयो वाले कार्यक्रम करता बच्चे चाहेगा कि ये अपनी मांग थोड़ी है सरकार में आजीजी करना, सरकार में आवेदन देना ये आपकी हित नहीं है. तो मैंने कहा सर सरकार નો લોકો ના કરે આપણે તો સરકાર સાહેબ સાહેબ એટલે સાહેબ સાહેબ તરફ જીવો હુકાઈ નહીં. ખેડૂત આધરતી નો ત્રાસ છે એટલે મજબૂતાઈથી કામ કરવાનું, મજબૂતાઈથી જીવવાનું અને કોઈ પણ જગ્યાએ હું તો કીધું 2000 માનસિકતા એટલે આપણા છોકરા માટે આપણે થઈ ગયું બધા કામ કરશું. ગઈકાલે સવારમાં 8 વાગે અમે ગાડી લઈને નીકળ્યા હતા કાકરબોરા. સાંજે 5 વાગ્યા સુધી મારો બોલવાનો અવાજ બિલકુલ બંધ થઈ. भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद भारतीय किसान संघ जिंदाबाद शहीदों शहीदों भारतीय किसान जिंदाबाद जिंदाबाद भारतीय किसान
બે તારીખે વરસાદ સાથે કરા પડે અને કમોસમી વરસાદના કારણે વડાલી તાલુકામાં મોટા પાયે નુકસાન થયું. તો અમે બધે વાર આવેદનપત્ર આપવા છતાં પણ અમારી માગણી સંતોષાઈ નથી. તો અમે આજે કિસાન સંઘ સાથે વડાલીના ખેડૂતો આજે સાથે મળી અને નક્કી કરેલ છે જો 2 દિવસમાં અમારી માગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું, રસ્તા રોકો કરીશું અને ત્યારબાદ આવનારા સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીનો બહિષ્કાર કરીશું. દરેક વડાલી તાલુકાના ગામડામાં બેનર લગાવી અને નક્કી કરીશું કોઈ પણ ચૂંટણી પ્રચારક પ્રસારકને અમારા ગામડામાં આવવા નહીં દઈએ અને 100% ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. કાકા, જે પ્રકારે આજે આંદોલન કરવામાં આવ્યું છે, શું મુદ્દો આજનો? 1 મહિના ઉપર થઈ ગયો. વડાલી તાલુકાની અંદર કમોસમી વરસાદ, સાબરકાંઠા જિલ્લાનો વડુ મથક વડાલી. આજે પરિસ્થિતિ એવી છે કે અધિકારી સરકારની વાટ જોઈ રહી છે. સરકારે આ સૂચના આપતી નથી નેચર કે ભાઈ તમે ખેડૂતોનું જે નુકસાન થયેલું છે, ઘઉં, વરિયાળી, એરંડા, તમાકુ વગેરે, જીરું, બધું સાફ ખતરનાક ખરાબ થઈ ગયું છે. બિલકુલ એકદમ બરફના કાળા પડ્યા. સાહેબ જોયું હતું, બરફના કાળા જોયા ના જોયા એવા ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. બટ સરકાર રોડ ઉપર લાવી દીધી. એ આવીની મર્યાદા છે સરકારની માગણી કરવાની. કોઈ માગણી અમારી વ્યાજબી છે, છતાં નેચર કોઈ અધિકારીઓને સૂચના નથી આપતા. તો નહીં આપો તો ભારતીય કિસાન સંઘ કોઈ પણ સંજોગે આખો ગુજરાત સાબરકાંઠા જિલ્લો ગામડે ગામડે જઈને જાગૃત કરી અને ભયંકર કાર્યક્રમ ઉભો કરીને આંદોલન કરવામાં આવશે, જેથી કરી સરકારને આજે કોણ ખોલીને કહેવામાં આવે છે. એટલે હું તો મામલતદાર સાહેબને વિનંતી કરીને કહું છું કે સરકારના પ્રતિનિધિ તરીકે છો, આજે કોઈ પણ સંજોગે જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં જયારે ભારતીય કિસાન ખસકાશે નહીં. અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આવેદનપત્ર આપ્યા બાદ માગણી કરવામાં આવી હતી. આજે શું કાર્યક્રમો કરવામાં આવે? આગામી સમયમાં કેવા કાર્યક્રમો કરવામાં આવશે? કાર્યક્રમો આંદોલનો તો જોર ચાલે જ છે. 2 ફેરો આવ્યું આવેદનપત્ર મામલતદાર સાહેબને, કલેક્ટરને, સરકારને, છતાં હજી કોઈ ઓખું ઉઘરી નથી. પણ આજની તારીખમાં ધરણાનો કાર્યક્રમ છે. ધરણાના કાર્યક્રમની અંદર તમામ સાબરકાંઠાના ખેડૂતોને બોલાવવાની અમારી એક યોજના છે. જો નહીં આવે, જો રિઝલ્ટ નહીં મળે, સમાધાન નહીં થાય સરકાર આપી, તો અમે આંદોલન છોડવાના નથી. કોઈ પણ સંજોગે જે કંઈ થવું પડે, શહીદ થવું પડે તો શહીદીઓ લેવા તૈયાર છે. અમારા 19 માર્ચે શહીદ આવે છે કાર્યક્રમ અમારો. એટલે ભેગા ભેગી ભલે અમારા કાર્યકર્તાઓ ખેડૂતો શહીદી ઉજવાય તો ચિંતા નહીં. આજે આ રેલી પણ યોજવામાં આવી હતી. આગામી સમયમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે, કેવા કાર્યક્રમો રહેશે? જલદ કાર્યક્રમો, લોકસભાની ચૂંટણી આવે છે ને અમારો કાર્યક્રમ ચાલુ જ રહેવાનો, અમે છોડવાનો નથી. શું નામ દાદા તમારું? મારો અમૃતભાઈ રાવે પટેલ, સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ પ્રમુખ.